યુવાનો વગર કંઈ જ શક્ય બને તેમ નથી. કેથોલિક ધર્મ સભાનો પાયો મજબૂત કરવો હશે તો ફાધર સિસ્ટરોને યુવાનો જોઈશું, કેમ કે 50 પછી તો અમારા એક સાંધામાંથી અવાજ આવે છે. સતત ઊભા રહેવાની કાર્યક્ષમતા ઘટતી જાય છે અને છતાંય સિનિયર સિટીઝન લાકડીના ટેકે આવીને પાસ પણ વેચતા હોય, નામ પણ રજીસ્ટર કરતા હોય, ભોજન વ્યવસ્થા જ્યાં ચાલતી હોય ત્યાં પણ ધીમે ધીમે જઈને ચાલતા જતા હોય, ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ ધર્મસભા મજબૂત થઈ શકશે આ રીતે? તો આપણે છીએ ક્યાં? નહીં, પણ મને જે રસ પડી રહ્યો છે એ શેમાં રસ પડી રહ્યો છે? એ કહે તેમ કરજો એમાં રસ નથી પડતો. મારા માટે ને તમારા માટે, ભલા દીકરા દીકરીઓ, જે અમે અભ્યાસ જે કરી રહ્યા છીએ એ ક્યાંય ટોક આપવા નથી જવું. ટોક શેની હોય ભાઈ? પહેલા તો આપણી ધાર કાઢવાની છે. ક્યાંથી ટોક અપાય? એ ક્ષમતા તો મારા પ્રભુ ઈસુમાં હતી. પછી વાત પૂરી થઈ ગઈ કે ગામે ગામ ભૂખ વેઠીને તડકાતા છાયડો જોયા વગર ટોળાના ટોળા મારા પ્રભુ ઈસુની પાછળ જતા હતા. શિષ્યને પ્રશ્ન થાય, ઓ પ્રભુ શું કરીશું? પણ મારો યુવાન ઈસુ એમ કહેતો હતો, બધું ઈશ્વર પૂરું પાડશે. બધું ઈશ્વર પૂરું પાડશે. એ યુવાની શું? કલ્પના કરી જુઓ જરા કે એમની યુવાની જ્યારે ખરી યુવાની જામી ત્યારે તો આ રીતે આવી ગયા હતા. આપણી પાસે બીજા વિષયો જ નથી ટોકના. શેની ઇન્સ્પિરેશન? આના સિવાય જેમ અમારા ઉંમરના દિવસો ઉમેરાતા જાય છે એમ એક પાક્કું સત્ય અમને બંનેને જે દેખાઈ રહ્યું છે તે વેચવું છે. કોઈ પણ ખૂણે જાઓ, આના મૂલ્યો સિવાય જીવવું એટલે ફેંકાઈ જવાની તૈયારી રાખવી અને એના ઉપર ભરોસો રાખીને મારી યુવાની મારે એને સોંપવી.